નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કર્યું છે ડભોઈ આંગણવાડીની. ડભોઈ આંગણવાડી દેસાઈયાળ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંદબાર ગંદકીના દ્રશ્યો આંગણવાડીમાં જોવા મળ્યા હતા. નંદઘરમાં 23 જેટલા બાળકો ભણે છે. અભ્યાસ અને ગંદકીને દૂષિત પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તેમજ ગંદકીના કારણે વાલિયા બાળકોને આંગણવાડી મોકલવા અંગે ચિંતા અનુભવે છે. દૂષિત પાણી અને ગંદકીમાં મચ્છર માખીઓનો મોટા પાયે ઉપદ્રવ જોવા મળે છે. જ્યારે કે હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે, ત્યારે આંગણવાડીના ભૂલકાઓ બીમાર પડવાની સંભાવના છે. વાલીઓએ એવું જણાવ્યું હતું કે બાળકો રોગચાળાના ભરડાથી સપડાય તો જવાબદાર કોણ? વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર અને ICDS વિભાગ નિંદ્રાધીન ગંભીર રોગચાળો આંગણવાડીના ભૂલકાઓને બાનમાં લે છે. પહેલાં લાગતા વળગતા તંત્ર સક્રિયતા દાખવે છે તે જરૂરી છે. ડભોઈ નગરપાલિકા સત્તાધીશો માત્ર ફોટા પડાવવામાં રસ હોય એવું લાગી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આંગણવાડી પાસેના કચરાનો કોઈ નિકાલ આવતો નથી, જેને લઈને આજે ભરેલા પારડીઓ અને સંચાલકો મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. એક તરફ વિદ્યાર્થીઓ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત એ સૂત્ર માત્ર કાગળ પર સારું લાગે છે. શું તંત્ર જાગશે કે પછી કોઈ મોટું રાગચોળો ફેલાશે ત્યારે જાગશે? અહીંયા રેલવે સ્ટેશન આગળ દેશીયાળમાં આંગણવાડી આવેલી છે. તો આ આંગણવાડીની આજુબાજુ બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ. જે આવે છે અને થોડું કચરો આમથી આમ કરીને ભરીને લઈ જાય છે અને અહીંયા આગળ બહુ જ ગંદકી અતિ એવાની એવી થઈ જાય છે પાછી. તો અહીંયા અમારે આંગણવાડીમાં 23 બાળકો આવે છે. જે બાળકો ગંદકીને લીધે વાલીએ મોકલતા નહીં. જે એવું કહે છે કે અહીંયા બહુ ગંદકી છે એટલે મચ્છર છે અને બહાર અમે રમવા બી કાઢતા નહીં બાળકોને, અને વાલી એવું કહે છે કે ગંદકી બહુ છે એટલે અમે બાળકોને નથી મોકલતા. તો એવું કહે છે કે ગંદકી તમે કંઈક કરો એમ, એટલે એવું કહે છે કે આ ગંદકી તમે હટાવો પહેલાં, પછી અમે બાળકોને આંગણવાડી પર મોકલીએ. જે બહાર બી એટલી બધી ગંદકી છે અને મચ્છર બી એટલા બધા છે અને ઝાડખા બધા છે, બહુ ઝાડવા ઉગી ગયા છે, એટલી બધી ગંદકી છે. તો બધા વાલી એવું કહે છે. એટલા માટે અમે એવી આશા કરીએ છીએ કે આ ગંદકી કાયમ માટે આ ગંદકીનું કંઈ નિવારણ આવી જાય અને સારું થઈ જાય એવી આશા અમે રાખીએ છીએ. વસાઈવાલી જીન દેસાઈયાળ રેલવે સ્ટેશન પાસે જે આંગણવાડી આવેલી છે ત્યાં કચરો બહુ બધો થઈ ગયો છે. 5-10 મિનિટ વરસાદ પડે તો પણ પાણી બહુ બધું ભરાઈ જાય છે. તેના કારણે મચ્છર થાય છે અને જે નવો વાયરસ આવ્યો છે તેના કારણે જે પણ બીમારી થશે તે અમારા છોકરાઓને થશે. તેનું જવાબદાર કોણ રહેશે? અમે આંગણવાડીવાળા બેનને રજૂઆત કરી છે પણ એ એવું કહે છે કે આવી જશે. કેટલી વાર કહીએ છીએ તો પણ એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે. ક્યારે આવશે અને ક્યારે પગલાં લેવામાં આવશે તેના બદલ? અને જે નવો વાયરસ આવ્યો છે તે વાયરસ અમારા છોકરાઓને થશે તેનું જવાબદાર કોણ રહેશે? અને 4-5 વિસ્તારમાં જે પણ થયું, આંગણવાડી આવેલી છે, 4-5 વિસ્તારના છોકરાઓ આવે છે. એના કારણે અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા સાફ સફાઈ કરે. અને મચ્છરો બહુ બધા થઈ ગયા છે, પાણી ભરાઈ ગયું છે, ઝાડ ઝાકળ થઈ ગયા છે, કચરો પણ અહીંયા જ નાખે છે લોકો. તેના માટે અમે રજૂઆત કરીએ છીએ કે અહીંયા સાફ સફાઈ કરાવો. તમે આંગણવાડી બહેનોને રજૂઆત કરી છે? હા, અમે આંગણવાડી બહેનોને રજૂઆત કેટલી વાર કરી છે. એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે. અહીંયા ક્યારે આવશે અને ક્યારે સાફ સફાઈ કરશે? અહીંયાના છોકરાઓને કેટલી તકલીફ પડે છે આવવા જવામાં. અહીંયા બહાર રમે છે એ લોકો, અહીંયા રમે છે ત્યાં કાદવ કીચડ બહુ બધું થઈ ગયું છે, પાણી પણ ભરાઈ ગયું છે. તેના માટે અમે રજૂઆત કરીએ છીએ. મોહરી બાગોલ બહાર આવેલ દેસાઈયાળ વિસ્તાર, જ્યાં નંદઘર આંગણવાડી આવેલી છે, જ્યાં 4 વિસ્તારના છોકરાઓ અભ્યાસ માટે આવતા હોય છે. સોનેશ્વર પાર્ક, વસાઈવાલા જીન, ઈદગાહ અને દેસાઈયાળ. આ વિસ્તારમાં આંગણવાડીની બિલકુલ બહાર કચરો અને ગંદકી હોવાના કારણે મચ્છરોનો અભાવ થઈ રહેલ છે. મચ્છરો વધી રહ્યા છે. બાળકો અંદર ભણવા આવે છે. બહેનોને વાલીઓએ વારંવાર કમ્પ્લેન કરી. બહેનોએ પણ નગરપાલિકામાં અરજી કરી. અરજી કરવા બાદ નગરપાલિકાવાળા આવી દેખી જતા રહે છે. કામગીરી હજુ કંઈક મુકમ્મલ થઈ નથી. સાફ સફાઈ કરી જતા રહે છે. મારી એક જ માંગ છે કે આ વિસ્તારમાં નંદઘર પાસે જે કંઈક પણ કચરો છે કે જે કંઈક પણ ગંદકી છે તે દૂર કરે. ને અત્યારે હાલમાં ચાંદના વાયરસ ચાલી રહ્યું છે, જે નાના બાળકોના સાથે તકલીફ થઈ રહી છે. અત્યારે આના કારણે જો મચ્છરો વધે અને નાના બાળકોને ચાંદના વાયરસની કોઈ તકલીફ આવે તો તેનું જવાબદાર કોણ થશે? તે ધ્યાનમાં લઈ તંત્રને ખાસ અપીલ છે કે વહેલી તકે આ કામનું નિરાકરણ લાવે અને આ આંગણવાડીમાં ભણતા બાળકોને સુરક્ષા આપે.